ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 3 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાના નંબર 39, પાઠ 4 એસિડ, બેઝ અને ક્ષાર. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરો. 4 વિકલ્પો આપણને આપેલા છે, જોઈએ. એસિડિટીની દવાની બનાવટમાં એસિડિક પદાર્થો વપરાય છે. ખોટું છે. એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે. આ સાચું છે, છતાં પણ આપણે બંને ઓપ્શન જોઈ લઈએ. લેક્ટિક એસિડ દહીંમાં અને એસિડિક એસિડ કીડીના ડંખમાં હોય છે. ખોટું. બેકિંગ સોડાના પાવડરના સૂકા લિટમસ પત્ર પર મૂકતા લિટમસ પત્રનો રંગ બદલાઈ જાય છે. બેકિંગ સોડાનો પાવડર લઈએ અને તે પાવડરને આપણે સૂકા લિટમસ પત્ર ઉપર મૂકીએ તો એનો રંગ ક્યારેય બદલાય નહીં. ખોટું. તો કયો ઓપ્શન આવશે? બીજો ઓપ્શન. પછીનો પ્રશ્ન જોઈએ. બેઝિક પદાર્થનું દ્રાવણ ફિનોલ્ફથેલિન સાથે કેવો રંગ આપે છે? ગુલાબી રંગ. પ્રશ્ન 3. નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે? ધોવાના સોડાનું દ્રાવણ એસિડિક નથી. ખાંડનું દ્રાવણ તટસ્થ, દૂધ તટસ્થ, ધોવાના સોડાનું તો બેઝિક હોય. લીંબુનો રસ છે તે એસિડિક છે. ચોથો પ્રશ્ન. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, સાઇટ્રિક એસિડ કે નાઇટ્રિક એસિડ? ફોર્મિક એસિડ. પાંચમો પ્રશ્ન. પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો તે એસિડ હશે, બેઝ હશે, તટસ્થ હશે કે ત્રણેય પૈકી એક પણ નહીં? એક પણ લિટમસ પત્ર ઉપર રંગ પરિવર્તન નથી થતું, તેથી તે તટસ્થ હશે. છઠ્ઠો પ્રશ્ન. જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે નીચેનામાંથી શું લેવું યોગ્ય છે? લીંબુનો રસ, આંબલીનો રસ, ટામેટાનો રસ કે ખાવાનો સોડા? એસિડિટી થાય ત્યારે ખાટી વસ્તુ આપણે ખાવાની ન હોય, અને ખાવાનો સોડા છે એ બેઝ છે, તેથી આપણે ખાવાનો સોડા લેવો જોઈએ. સાતમો પ્રશ્ન. મિલન તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે તો કયા રંગના ધબ્બા પડશે? સફેદ કલરનો શર્ટ છે, તેમાં હળદરના ડાઘ લાગી ગયા છે અને તેની ઉપર પાછું સાબુનું પાણી લગાવે છે, તો કેવો રંગ આપશે? લાલ રંગ. આઠમો પ્રશ્ન. ચૂનાનું નીતર્યું પાણી એટલે H2SO4, CaOH2. આ સાચું છે. CaCO પણ નહીં, HCl પણ નહીં, એટલે ઓપ્શન આવશે CaOH2. નવમો પ્રશ્ન. કયા સૂચક પર બેઝ નાખતા તે લાલ રંગ પરિવર્તન પામે છે? લાલ રંગ આપે અને બેઝ નાખવાનું છે તો આવશે હળદર. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 10મો પ્રશ્ન. એક પદાર્થની લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે, તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે? પદાર્થની લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી તેમજ તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે
લીલો રંગ આપે છે, તેથી તે દ્રાવણનો સ્વભાવ એસિડિક હશે. 11મો પ્રશ્ન. કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? લખીએ. જ્યારે કોઈ પદાર્થ એસિડિક અને બેઝિક પદાર્થો સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે. ઉદાહરણ આપીએ આપણે. ઉદાહરણ તરીકે આપણે હળદર પત્ર અને જાસૂદ પત્ર લખી શકીએ. 12મો પ્રશ્ન. એસિડ અને બેઝ થતી તટસ્થીકરણની પ્રક્રિયાની હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે તે ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્નમાં ઘણા બધા ગોટાળા છે. એસિડ અને બેઝ વડે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે તે ઉદાહરણ આપી સમજાવો. લખીએ આપણે. એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે. ઉષ્મા ઉત્પન્ન થતી નથી. હવે તેનું આપણે ઉદાહરણ આપીએ. NaOH, જેને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ, અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ આપણને મળે છે અને પાણી મળે છે, H2O એટલે પાણી. ફરીથી જોઈ લઈએ. એસિડ અને બેઝ આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું મળે છે અને પાણી પણ મળે છે. આમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી. 13મો પ્રશ્ન. નિસ્યંદિત પાણીની હળદરપત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો. જવાબ લખીએ. નિસ્યંદિત પાણી હળદરપત્રક તથા જાસૂદ પત્ર સાથે રંગ પરિવર્તન આપતું નથી, કારણ કે નિસ્યંદિત પાણી તટસ્થ છે.
આ પ્રશ્નમાં આપણને હળદરપત્ર અને જાસૂદના ફૂલના સૂચકની વાત કરી છે. તો તમે જાસૂદ પત્ર કરો તો પણ ચાલે. આપણે જાસૂદ પત્ર બનાવ્યા જ છે, પરંતુ જાસૂદના ફૂલનું સૂચક તૈયાર કરીને પ્રયોગ કરો તો એ પણ ચાલશે. પ્રશ્નમાં જો જાસૂદના ફૂલનું સૂચક વાપરવાનું કહ્યું છે તો જાસૂદ પત્રની બદલે તમે જાસૂદના ફૂલનું સૂચક લખશો. જાસૂદના ફૂલના સૂચક સાથે રંગ પરિવર્તન આપતું નથી. જે પ્રશ્નમાં પૂછ્યું હોય તે તમે લખી શકો. આપણે જ્યારે પ્રયોગ કર્યો હતો ત્યારે આપણે જાસૂદ પત્ર બનાવ્યું હતું, તેથી મેં જાસૂદ પત્ર લખ્યું છે. 14મો પ્રશ્ન. કોઈ 3 કુદરતી એસિડના નામ આપો અને તેના સ્ત્રોત જણાવો. કુદરતી એસિડના નામ લખી અને તે એસિડ આપણને શેમાંથી મળે છે તે સ્ત્રોત પણ આપણે જણાવવાના છે. લખીએ આપણે. સૌથી પહેલાં લખીએ ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડ આપણને મળે કાચી કેરી, દ્રાક્ષ, આંબલી વગેરે જેવા પદાર્થમાંથી આપણને ટાર્ટરિક એસિડ મળે છે. પછી લખીએ લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ તો આપણને દહીંમાંથી મળે. પછી લખીએ સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ નારંગી, લીંબુ વગેરેમાંથી મળે. પછી હજી લખીએ, ઉપર લખું છું, મેલિક એસિડ. મેલિક એસિડ આપણને સફરજનમાંથી મળે. હજી એક લખી નાખીએ એસિટિક એસિડ. તે આપણને વિનેગરમાંથી મળશે. આવી રીતે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આવા પ્રકારના એસિડ, કુદરતી એસિડ આપણને મળે છે. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 3. નીચેના પદાર્થોના ઉત્તર આપો. 15મો પ્રશ્ન. પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો. આ દ્રાવણ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોવા છતાં ક્ષાર છે. આ દ્રાવણ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી પણ ક્ષાર છે. આ દ્રાવણ તટસ્થ છે પણ ક્ષાર નથી. જવાબ આવશે એ. આ દ્રાવણ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોવા છતાં ક્ષાર છે. 16મો પ્રશ્ન. ભારતી એક વાટકીમાં કોઈ દ્રાવણ લઈને આવે છે અને તેના મિત્રોને નીચે મુજબ કહે છે. આ દ્રાવણ લાલ લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી પણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે. આ દ્રાવણમાં બોળેલી રૂના પૂમડાવાળી સળકડીથી હળદર પત્ર પર લીટી કરતા લાલ રંગ આવે છે. તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે? શા માટે? લાલ લિટમસ પત્ર પર કોઈ અસર નથી. જાસૂદના ફૂલનું સૂચક લેવામાં આવે તો લીલો રંગ આપે છે અને પાછું હળદર પત્ર પર તે લાલ રંગ આપે છે. તો શું હશે? આસાનીથી કહી શકીએ તે બેઝ હશે. તે બેઝ હશે કારણ કે એસિડ પૂરા લિટમસ પત્રને લાલ બનાવે.
જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બેઝ છે એ લાલ લિટમસ પત્ર ઉપર અસર દર્શાવતું નથી અને જાસૂદનું ફૂલ છે એનું જે સૂચક બનાવ્યું છે એની સાથે પાછો લીલો રંગ આપે છે. હવે ક્યાં લખીશ? બેઝ હશે આમાં લખી નાખું, જે લાલ લિટમસ પત્ર પર અસર દર્શાવે નહીં. લાલ લિટમસ પત્ર ઉપર અસર ન દર્શાવે તેથી તે પદાર્થ બેઝ હશે. જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે. 17મો પ્રશ્ન. હળદર પર બેઝનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થશે? એક શબ્દનો જવાબ છે, આટલી બધી લીટી આપી. લખીએ આપણે, હળદર પર બેઝનું દ્રાવણ નાખતા તે લાલ રંગનું થઈ જશે. પછીનો પ્રશ્ન છે, પ્રયોગશાળામાં હોય તેવા 3 એસિડના નામ આપો. લખીએ આપણે, હાઇડ્રોક્લોરિક એસિડ. બીજું લખીએ, સલ્ફ્યુરિક એસિડ. ત્રીજું લખીએ, નાઇટ્રિક એસિડ. ને ચોથું પણ લખી જ નાખીએ, વિનેગર. 19મો પ્રશ્ન. દૈનિક જીવન સાથે સંકળાયેલી તટસ્થીકરણની પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. આપણને જ્યારે એસિડિટી થાય છે ત્યારે આપણે ઈનો પીએ છીએ. એ તટસ્થીકરણની જ પ્રક્રિયા છે. લખીએ આપણે, જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે આપણે ઈનો લઈએ છીએ. અને ખેડૂત છે એ જમીનની એસિડિકતા દૂર કરવા માટે ચૂનો નાખે. એ પણ તટસ્થીકરણની જ પ્રક્રિયા છે. લખીએ, ખેડૂત જમીનની એસિડિકતા દૂર કરવા જમીનમાં ચૂનો નાખે છે. 20મો પ્રશ્ન. ટૂથપેસ્ટ એ કેવો સ્વભાવ ધરાવે છે? લિટમસ પત્ર દ્વારા તપાસો. લખીએ આપણે, ટૂથપેસ્ટ એ એસિડિક સ્વભાવ ધરાવે છે. લિટમસ પત્ર પર તેની કેવી અસર થાય છે? એસિડ છે એટલે ભૂરા લિટમસ પત્રને લાલ કરશે. તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે.
21મો પ્રશ્ન, તમને મધમાખીએ ડંખ માર્યો હોય તો તેનો ઘરગથ્થુ ઉપચાર કયો? પાઠના સંદર્ભમાં જણાવો. મધમાખીએ આપણને ડંખ માર્યો હોય તો આપણે ઘરે તેનો શું ઉપચાર કરી શકીએ તે આપણે લખવાનું છે. ઘરે જે થઈ શકે તે. મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાં ભીની માટીનો લેપ લગાવીશું જેથી બળતરા ઓછી થાય. બીજું શું કરી શકીએ? જ્યારે ડંખ માર્યો હોય ત્યારે એસિડના કારણે આપણને બળતરા થતી હોય તો એ એસિડ છે એની જે બળતરા છે એ બંધ કરવી હોય તો એની ઉપર બેઝ લગાડવું પડે. તો આપણે જ્યાં ડંખ માર્યો હોય ત્યાં આપણે સાબુ પણ ઘસી શકીએ. સાબુ બેઝ છે એટલે લખીએ. મધમાખીના ડંખ પર સાબુ ઘસવો જોઈએ. બાવીસમો પ્રશ્ન, પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય? કેમ? હવે પહેલીને એક તો એસિડિટી થઈ છે અને ઉપરાંત આપણે નારંગીનું જ્યુસ આપીએ. નારંગીનું જ્યુસ પણ ખાટું હોય, એસિડ હોય. એક તો એસિડિટી થઈ છે, ઉપરથી આપણે પાછું એસિડવાળું પદાર્થ એને પીવાનું કહીએ છીએ. એવું કહી શકાય? ના કહેવાય. લખીએ આપણે. ના. નારંગીનું જ્યુસ એસિડિક છે. જો તેને એસિડિટી થઈ હોય તો તેને બેઝિક પ્રવાહી પીવાની સલાહ આપવી જોઈએ. પ્રશ્ન 4, વૈજ્ઞાનિક કારણ આપો. 23મો પ્રશ્ન, કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ. કારણ આપીએ આપણે. લખીએ. કીડીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, તેથી તે ભાગમાં બળતરા થવા લાગે છે. એસિડને તટસ્થ કરવા માટે તેના પર બેઝ પદાર્થ લગાવવાથી ડંખની બળતરા ઓછી થશે. તેથી કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ.
કારણ કે સાબુનું પાણી શું છે? બેઝ પદાર્થ છે એટલે. 24મો પ્રશ્ન. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવહ નથી. લખીએ આપણે. કારખાનામાંથી નીકળતો કચરો અને પાણી મોટા ભાગે એસિડિક હોય છે. આવું પાણી પીવા લાયક હોતું નથી. જો તેને નદીમાં ઠાલવવામાં આવે તો પાણીમાં રહેલી વનસ્પતિ અને અન્ય સજીવો એટલે કે પ્રાણીઓ, જીવજંતુઓને ઘણા બધા પાણીમાં રહેતા પ્રાણીઓ હોય એ બધાને નુકસાન થાય છે. અને વધારે પડતું એસિડવાળું પાણી જો ઠાલવવામાં આવ્યું હોય તો આવા પ્રાણીઓનું મૃત્યુ પણ થાય છે. ઘણી વખત આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ કે એકસાથે ઘણી બધી માછલીઓ મરી ગઈ અથવા તો એકસાથે ઘણા બધા જળચર પ્રાણીઓ છે એ મરી અને કિનારે આવી ગયા. તો આ બધું શેના કારણે છે? આવા એસિડવાળા પાણી છે એ ઠાલવવામાં આવે એના કારણે પછી આવા બધા પાણીમાં રહેતા જે સજીવો છે તેને નુકસાન થાય છે અને મૃત્યુ પણ થાય છે. તેથી આવું કરવું જોઈએ નહીં. 25મો પ્રશ્ન. ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે. આ તો ખૂબ જરૂરી છે. લખીએ આપણે. જો જમીનની તપાસણી કરાવીએ તો જમીન એસિડિક છે કે નહીં તેની ખબર પડે છે. જો જમીન એસિડિક હોય તો તેમાં બેઝિક ખાતર નાખવું પડે છે. જમીનમાં પૂરતા પોષક તત્વો જાળવી રાખવા માટે જમીનની તપાસણી કરાવવી જરૂરી છે. 26મો પ્રશ્ન. તફાવત આપો. હળદરપત્ર અને જાસૂદના ફૂલનું સૂચક. લખીએ આપણે. સૌથી પહેલાં એસિડ સાથેની પ્રક્રિયા લખીએ. હળદરપત્ર એસિડ સાથે કોઈ અસર આપતું નથી. એટલે કે એસિડ સાથે તેની કોઈ અસર થતી નથી. અને
જાસૂદના ફૂલનું સૂચક એસિડ સાથે મેજન્ટા રંગ આપે છે. હવે બેઝની વાત કરીએ તો તે બેઝ સાથે લાલ રંગ આપે છે અને તે બેઝ સાથે લીલો રંગ આપે છે. હળદરપત્ર છે એસિડ સાથે કોઈ અસર આપતું નથી, એટલે તેના રંગ પરિવર્તન થતા જ નથી. જાસૂદના ફૂલનું સૂચક છે તે એસિડ સાથે મેજન્ટા રંગ આપે. હળદરપત્ર બેઝ સાથે લાલ રંગ આપે અને જાસૂદનું પત્ર છે અથવા તો જાસૂદના ફૂલનું સૂચક છે તે બેઝ સાથે લીલો રંગ આપે છે. 27મો પ્રશ્ન. કોષ્ટકમાં આપેલા પદાર્થોના દ્રાવણ બનાવી તેમની વારાફરતી ભૂરા અને લાલ લિટમસ પત્ર પર, જાસૂદના ફૂલના સૂચક પર અને હળદરપત્ર પર રંગની અસર નોંધો. તેના પરથી જે તે પદાર્થનો સ્વભાવ નક્કી કરો. અહીં જે પદાર્થો આપ્યા છે તેનું દ્રાવણ બનાવવાનું છે. પછી ભૂરા લિટમસ પત્ર પર કેવી અસર થાય છે, લાલ લિટમસ પત્ર પર કેવી અસર થાય છે, જાસૂદના ફૂલના સૂચકથી કેવી અસર થાય છે, હળદરપત્ર પર કેવી અસર થાય છે, આ બધું જ ચકાસવાનું છે. અને પછી જે આપણને પરિણામ મળે તેના ઉપરથી તે પદાર્થ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે તે આપણે છેલ્લે નોંધવાનું છે. જોઈએ. પહેલો પદાર્થ છે છાશ. તેમાં ભૂરું લિટમસ પત્ર આપણે નાખીએ તો લાલ રંગનું લિટમસ પત્ર થઈ જાય છે. લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. જાસૂદના ફૂલના સૂચક પર તે મેજન્ટા રંગ આપે છે. હળદરપત્ર પર પણ કોઈ અસર થતી નથી. ભૂરું લિટમસ પત્ર લાલ બને છે એનો અર્થ એવો કે તે એસિડ છે. બીજો પદાર્થ છે ચૂનાનું પાણી. ભૂરા લિટમસ પત્ર પર અસર થતી નથી. લાલ લિટમસ પત્ર છે તે ભૂરું બને છે. જાસૂદના સૂચક સાથે તે લીલો રંગ આપે છે. હળદરપત્ર પર તે લાલ રંગ આપે છે. એનો અર્થ એવો કે ચૂનાનું પાણી છે એ બેઝ પદાર્થ છે. ધોવાનો સાબુ. ભૂરા લિટમસ પત્ર પર અસર થતી નથી. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. જાસૂદના ફૂલનું સૂચક હોય તેમાં લીલો રંગ આપે છે. હળદર સાથે લાલ રંગ આપે છે. એનો અર્થ એવો તે ધોવાનો સાબુ છે તે બેઝ છે. નાહવાનો સાબુ. એ પણ ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર દર્શાવતો નથી. લાલ લિટમસ પત્ર છે તેને ભૂરું બનાવે છે. જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે. હળદરપત્ર સાથે લાલ રંગ આપે છે. એનો અર્થ એવો કે નાહવાનો સાબુ પણ બેઝ છે. પછી છે દૂધ. ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી. જાસૂદના ફૂલના સૂચક સાથે પણ અસર ન થાય. હળદરપત્ર સાથે પણ અસર ન થાય. એનો અર્થ એવો કે દૂધ છે એ તટસ્થ પદાર્થ છે. એવી રીતે ગોળ લઈએ તો ગોળના પાણીમાં પણ એક પણ લિટમસ પત્રની કોઈ અસર થતી નથી. જાસૂદના સૂચકની અસર ન થાય, હળદરપત્રની પણ અસર ન થાય. તેનો અર્થ એવો કે ગોળ પણ તટસ્થ છે. અરીઠાનું પાણી. ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર નથી થતી. લાલ લિટમસ પત્ર છે તેને ભૂરું બનાવે છે. જાસૂદના ફૂલનું સૂચક
હોય તો તે લીલો રંગ આપે છે, હળદર પત્ર સાથે તે લાલ રંગ આપે છે. એનો અર્થ એવો, અરીઠાનું પાણી છે એ બેઝ છે. પછીનો પદાર્થ છે ટૂથપેસ્ટ. ભૂરું લિટમસ પત્ર હોય તો તે લાલ બની જાય. લાલ પર કોઈ અસર ન થાય. જાસૂદના ફૂલના સૂચક સાથે મેજન્ટા કલર આપે છે. હળદર પત્ર પર અસર ન થાય. ભૂરું લિટમસ પત્ર લાલ થાય. જાસૂદના સૂચક સાથે મેજન્ટા કલર આપે. એનો અર્થ એવો કે તે એસિડ છે. પછીનો પ્રશ્ન છે ઠંડા પીણા. ભૂરા લિટમસ પત્ર સાથે લાલ કલર આપે છે. લાલ પર કોઈ અસર થતી નથી. જાસૂદના સૂચક સાથે મેજન્ટા કલર આપે છે. હળદર પત્ર સાથે પ્રક્રિયા થતી નથી, તેથી તે એસિડ છે. એટલે તો આપણને ઠંડા પીણા પીવાની ના પાડે છે. સોડા વોટર એ પણ આ જ પ્રક્રિયા બતાવે. ભૂરા લિટમસ પત્ર પર લાલ કલર બતાવે. લાલ લિટમસ પત્ર પર અસર ન થાય. જાસૂદના ફૂલના સૂચક સાથે મેજન્ટા કલર આપે. હળદર પત્ર સાથે કોઈ અસર ન થાય. એ પણ એસિડ છે. વધારે પડતી સોડા કે સોડાનું પાણી કે થમ્સઅપ, કોકાકોલા કાંઈ પીવું ન જોઈએ. ઘણા એમ કે આંતરડા ખરાબ થઈ જશે, તો એ સાચી વાત છે, કારણ કે તે એસિડ છે અને આપણને નુકસાન પહોંચાડે છે. 11મો પદાર્થ છે કોફી. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. લાલ લિટમસ પત્ર પર કોઈ અસર નહીં થાય. જાસૂદના ફૂલના સૂચક સાથે મેજન્ટા કલર આપશે. હળદર પત્ર સાથે કોઈ અસર નહીં થાય. તે પણ એસિડ છે. ચાની વાત કરીએ તો ચા પણ કોફીની જેમ જ આપણને પરિણામ આપે છે. ચા પણ એસિડ છે. એટલે ચા કોફી પણ આપણે પીવી જોઈએ નહીં. પ્રશ્ન 28. તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ લખીએ. તટસ્થીકરણની પ્રક્રિયા ચકાસવી. સાધનો જોઈએ. કસનળીઓ, ડ્રોપર અને કસનળી મૂકવાનું સ્ટેન્ડ. પદાર્થો ક્યાં જોશે? HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ HCl લેવાનું. પછી મંદ NaOH, જેને કહેવાશે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને સૂચક તરીકે ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન. આ 3 વસ્તુ આપણે પદાર્થમાં લઈશું. પ્રયોગશાળામાં જે એસિડ વપરાય છે તે મંદ હોય છે, બરાબર. તેથી મંદ HCl લેવાનું, મંદ NaOH લેવાનું અને સૂચક તરીકે ફિનોલ્ફથેલિન લેવાનું. હવે આકૃતિ દોરીએ. હું પેનથી આકૃતિ દોરું છું. તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. કસનળી મૂકવાનું સ્ટેન્ડ છે. મારી આકૃતિ રફ હશે. તેમાં આપણે કસનળી ગોઠવીએ. તમારે ફૂટપટ્ટીની મદદથી એકદમ વ્યવસ્થિત કસનળી દોરવાની છે.
સ્ટેન્ડમાં આપણે કસનળીઓ ગોઠવી દીધી છે. પહેલી જે કસનળી છે તેમાં આપણે HCl લઈએ. લખું હું આમાં, અંદર લખી નાખું? ના, બહાર લખું. મંદ HCl. પછી બીજી કસનળીમાં મંદ NaOH અને ત્રીજી કસનળીમાં ફિનોલ્ફથેલિન લઈએ. હવે શું કરવાનું છે? એક કસનળી લેવાની છે અને એ કસનળીને આપણે વ્યવસ્થિત ચીપિયાથી પકડી રાખવાની છે, જેથી આપણને ગરમ ના લાગે. આપણને ગરમ લાગવાનું જ નથી છતાં પણ. હવે એક કસનળી આપણે લઈએ છીએ. કદાચ એસિડનો છાંટો બાંટો આપણને ઉડી ગયો હોય તો એવું ન થાય એટલે આપણે સેફટી માટે તેને આપણે પકડી રાખીએ ચીપિયાની મદદથી. હાથ દોરતા આવડે ન આવડે, તમારે ન આવડે તો નહીં દોરવાનું. મને આવડે છે કે નહીં જોઈ લઈએ, ને તમારે દોરવાની કોઈ જરૂર નહોતી. હાલો ભાઈ, પકડાઈ તો ગયું છે જે હોય. આવી રીતે આપણે ચીપિયાથી કસનળીને પકડી લઈએ. હવે ચોથા ભાગ સુધી, એટલે કે કસનળીમાં 25% જેટલું આપણે એસિડનું દ્રાવણ લેવાનું છે. આમાં મંદ HCl અને ફિનોલ્ફથેલિન, જે સૂચક આપણે લીધું છે તેના 3-4 ટીપા નાખવાના છે. ફિનોલ્ફથેલિન. હવે ડ્રોપરની મદદથી આપણે આ કસનળીમાં NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા જવાનું છે અને કસનળીને હલાવતા જવાની છે. ડ્રોપર દોરીએ. અહીંયાથી ડ્રોપરને આપણે દબાવીએ. આમાં જે મંદ NaOH ભરેલું છે, આ બાજુ લખું છું મંદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એના ટીપા ઉમેરતા જવાના છે અને કસનળીને હલાવતી જવાની છે. હવે આપણે તેની રીત લખીએ. એક કસનળી લો. ડ્રોપરની મદદથી તેમાં મંદ HCl ચોથા ભાગ સુધી નાખો. હું આખું નથી લખતી, હાઇડ્રોક્લોરિક એસિડ બહુ લાંબુ થઈ જાય, તેથી હું મંદ HCl શબ્દ લખું છું. અને
તેમાં ફિનોલ્ફથેલિનના 2 કે 3 ટીપા ઉમેરો. આ કસનળીમાં હવે ડ્રોપર વડે મંદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણનું એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ. આવું ક્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી આ જે કસનળીમાં આપણે દ્રાવણ ભર્યું હતું તે આછા ગુલાબી રંગનું ન થાય ત્યાં સુધી આપણે NaOH ડ્રોપરની મદદથી ટીપે ટીપે ઉમેરતા જવાનું છે અને કસનળીને હલાવતા જવાનું છે. ગુલાબી કલર આવી જાય એટલે NaOH ઉમેરવાનું બંધ કરી દેવાનું છે. લખીએ આપણે. જ્યારે આ દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે NaOH ઉમેરવાનું બંધ કરો. હવે તૈયાર થયેલા દ્રાવણમાં ભૂરો અને લાલ બંને લિટમસ પત્રો દાખલ કરી અવલોકન કરો. ગુલાબી રંગનું દ્રાવણ થાય એટલે NaOH ઉમેરવાનું બંધ કરી દેવાનું છે અને પછી જે કસનળીમાં દ્રાવણ તૈયાર થયું હોય ગુલાબી કલરનું તેમાં ભૂરો લિટમસ પત્ર પણ ઉમેરવાનો, લાલ લિટમસ પત્ર પણ ઉમેરવાનો અને પછી જોવાનું કે લિટમસ પત્ર ભીનો થાય એટલે એનો કયા કલરનું રંગ મળે છે અથવા તો ભૂરા લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્ર પર કેવું રંગ પરિવર્તન જોવા મળે છે, કોનો કલર બદલાય છે તેનું અવલોકન આપણે કરવાનું છે. અવલોકન લખીએ. કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. કોઈ કલર ચેન્જ થતો નથી. તો નિર્ણય શું આવ્યો લખીએ. એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. નિર્ણય સમજી લઈએ. આપણે ભૂરા કલરનો લિટમસ પત્ર નાખ્યો, કલર ના બદલાયો. લાલ કલરનો લિટમસ પત્ર નાખ્યો તો પણ કલર ના બદલાયો. જો એસિડ હોય તો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવી દે, જો બેઝ હોય તો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવી દે.
પરંતુ આ દ્રાવણ કેવું થયું? લાલ કે ભૂરા? એક પણ લિટમસ પત્ર ઉપર કોઈ અસર થઈ નહીં. એટલે કે એસિડનો ગુણધર્મ પણ ન લાગુ પડ્યો અને બેઝનો ગુણધર્મ પણ લાગુ ન પડ્યો. એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયનો ગુણધર્મ લાગુ પડ્યો. કોનો? તો કે તટસ્થતાનો. એક પણ અસર થઈ નહીં. લિટમસ પત્રનો રંગ પરિવર્તન થયો નહીં. તેથી આપણે કહી શકીએ કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝ એક પણના ગુણધર્મો તેમાં લાગુ પડ્યા નહીં. તો એસિડ બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થયા. તો આ જે પ્રક્રિયા થઈ તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. એ તો આપણે કરવાની હતી. આપણને એવું જ કહ્યું હતું કે તટસ્થીકરણની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો. સમજાવી દીધો. નિર્ણય આપણી પાસે જ હતો. તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. હમણાં આગળ આપણે સમીકરણ લખ્યું હતું તે પ્રમાણે નહીં, પરંતુ શબ્દ સમીકરણ લખવાનું છે ને આ પરીક્ષામાં પૂછાશે 2 માર્કમાં. લખીએ આપણે. હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ એસિડ અને આ બેઝ બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરી તો શું મળ્યું હતું આપણને? સોડિયમ ક્લોરાઇડ. અને સાથે સાથે મળ્યું હતું પાણી. આ થયું શબ્દ સમીકરણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને પાણી આપણને મળે છે, જેની લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી. અને આ આપણે તટસ્થીકરણની પ્રક્રિયા છે તેમ કહી શકીએ.